આ જો આ ઉપરના માળે જે દેખાય છે ને, આ નીચે ઝાડ સરસ કાપેલું છે અને ઉપરનો જે માળ દેખાય છે એની ચિરાગભાઈની ગેલેરી, જ્યાંથી મેં તમને હમણાં વિડીયો ગેલેરીમાંથી કર્યો હતો ને. અને આ સામે જે મસ્ત પહોળું બિલ્ડિંગ દેખાય છે ત્યાં સ્વિમિંગ પુલ છે. એના ફોટોઝ હું જોડે મોકલું છું. અને એમના ઘરની સામે જ જો આ પેલું બધું શું કહેવાય, જમવાનું બનાવવું હોય કોઈને કંઈક, તો એવું સરસ હોય અહીંયા કે ઉનાળામાં બેસીને તમે જાતે બેક કરીને ખાઈ શકો. અને અહીંયા મસ્ત બેસવાનું હોય. અને આવું લગભગ બધા એપાર્ટમેન્ટમાં હોય. હા, અને એમનું ખુદનું તો આ બેઝિક જ છે. સ્ટીલ $1400-1500 ભાડું હશે, જે અહીંયા સામાન્ય જ કહેવાય. અને આ ગ્રાઉન્ડ છે અહીંયા બધા ક્રિકેટ રમે. અને આ સ્ટર્બ્રિજની જ પ્રોપર્ટી છે આ બધી. અને જો આ સામે જે દેખાય છે ને, સામે એક પેલું શું કહેવાય, આમ પિલર જેવું દેખાય છે ને, એ ગાડી વોશ કરવા માટેનું આનું અપાર્ટમેન્ટનું પોતાનું વોશ સ્ટેશન જેવું છે, જ્યાં ગાડીઓ ધોવે, વ્યક્તિ પોતે ધોઈ શકે. ને એની બાજુમાં ગ્રીન જેવું દેખાય છે. એ ગ્રીન છે ને, એ આખો સોસાયટીનો જેટલો કચરો દરરોજ સાંજે લેવા આવે ને, એ આની અંદર નાખી દે અને પછી બાળી કાઢે. એટલે એક ગાડી આવે અને આવીને લઈ જાય અને દરરોજ સવારે એને બાળી નાખે. આ છે ને, દરેક આવી રીતે ગાડી પાર્ક કર્યું હોય ને એની બાજુમાં આવું પેડેસ્ટ્રિયલ લેન જેવું હોય. એટલે તમારો રોડ પર ચાલો ને તો પેલું સારું નહીં એમ. એટલે આમાં તમે વોક કરવાનું એમ. અને આ સામે જો બધું રમવા, બધા બેડમિન્ટન ને ટેનિસ ને એવું રમવા માટે બધા ભેગા થાય. જો અત્યારે 2 જણા રમે જ છે. અને મેં પેલું ટ્રેસવાળું બતાડ્યું હતું ને, એ જો કચરો બધો ભેગો કર્યો છે. હવે બાળી નાખશે દિવસમાં એકવાર. અને સામે બધા રમે. અને મેઇન રોડ પર આવી ગઈ એમના, એટલે રોડ પર નહીં પણ મેઇન બહાર આવી ગઈ એમના, હજી એમાં છેડે આવી ગઈ એમના અપાર્ટમેન્ટના. અને મેઇન જે મેન્ટેનન્સ ઓફિસ છે ને, આખા જ સ્ટર્બ્રિજ નામ છે આનું, એની લીઝ સેન્ટર. એટલે અહીંયાથી બધી પ્રોસેસ થાય લીઝ સેન્ટરમાંથી. અને એની મેઇન ઓફિસ હોય અહીંયા. એટલે આમાંથી જ તમારું પ્લમ્બર, મિસ્ત્રી, કડિયા બધું રિપેરિંગ કરવા આવે. અને જો મેઇન ગેટ છે. અને સરસ બધું મેન્ટેન કરેલું હોય આ બધું. અને લીઝની ઓફિસ જો, ઓફિસ બી એટલી સરસ લાગે ને કે જાણે કોઈ ઘર હોય એમ. મેઇન ગેટ પર આવી ગઈ. આનું કહેતી હતી ને કે એમના ઘરથી બધું જ નજીક છે. તો બસ આટલું બહાર જઈએ, આ ગેટ નાનો અંદરનો ગેટ. અને હવે અહીંથી સીધા બહાર જઈએ આગળ. સામે એક નાનું દેખાતું હશે રેડ અને